ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે રહેતા યતીશ પરમાર અને સ્મિત પરમાર નામના પિતા પુત્રના આતંકી હુમલામાં મોત નીપજ્યા હતા. બંને મૃતકોના પાર્થિવ દેહને તેઓના નિવાસસ્થાને લાવવામાં આવતા પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મૃતકોના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ માટે નિવાસસ્થાને રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો, પરિવારજનો, સ્થાનિક લોકો તેમજ સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી કાળિયાબીડ ખાતેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના સિંધુનગર મોક્ષ મંદિર ખાતે બંને પિતા પુત્રના અંતિમ સંસ્કાર કર્યા, જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નાથાની સાર્થક છે. એટલે અમે પેલા ઉપર પહાડ ઉપર ઘોડા ઉપર ચડીને પહાડ ચડ્યા અને પછી અમે ટિકિટ અમારા થોડાક જણા આગળ પાછળ થઈ ગયા હતા એટલે અમુકે ટિકિટ લઈ લીધી, અમુકે નહોતી લીધી એટલે અમારે લેવાની હતી ને અમે લઈને સીધે અંદર ગયા અને પછી સીધું ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું. મારા ભાઈને ફોટા પાડવાનો બહુ શોખ હતો એટલે ફોટા પાડવાનું ચાલુ કર્યું અને ચાલુ કરીને પછી ઘડીક ખેમા એટલે બે ગોળીઓ ફૂટી ને બે ગોળીઓ ફૂટી એટલે અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા ને ફટાકડા એટલે ઘડીક થઈને બધા ઓરાવી ગયા આતંકવાદી ને પછી બધા ઉપર ગોળીઓ મારવા માંડ્યા એટલે બધા ભાગવા માંડ્યા ને મારા ફઈની બધા ભાગી ગયા હતા ને હું મારા ફઈ ને ફુવા અને મારો સ્મિતભાઈ અમે ત્રણ જ હતા ને ત્રણ હતા. પછી હું તો થોડોક આગળ વયો હતો એટલે મારા ફુવાને હુવાઈ ગયા, એમાં ગોળી વાગી ગઈ ને મારો ભાઈ સ્મિત ત્યાં ઊભો રહી ગયો અને આતંકવાદી એની હાવ નજીક આવીને એને મારી ગોળી નહીં. ત્યાં એક કોઈ આર્મી ને જવાન એક કોઈ સુરક્ષા નહોતા ને પબ્લિક બહુ વધારે હતી. ઈ તો મને નથી ખબર પણ મારા ભાઈઓ થોડીક વાતચીત કરી હતી ને સીધી ગોળી મારી દીધી. અમે તો 12 લોકો ગયા હતા. નહીં, પેલા તો અમે બધા એમનામ જ ઉભા રહી ગયા. અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે અને પછી ઘડી કરીને હાવ નજીક આવીને મારવા માંડ્યા બધા. કેટલા લોકો હોય છે?